બેંક્સ ફોકસમાં રાખવાના છે તો પણ અમુક જે ચર્ચા કરી અપડેટ છે. એક તો HDFC બેંક માટે કારણ કે પુનિત શર્મા જે છે એમને એક નવા CFO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ જે એક અપડેટ HDFC બેંક તરફથી તો આવતી જોઈ રહ્યા છે, ગઈકાલે પણ આ ફોકસમાં હતું. એક્સિસ બેંક માટે પણ એક ફેરફારની જે એક શક્યતા જોઈ રહ્યા છે આપણે, એ પણ એક ફોકસમાં રહેશે. બંધન બેંકને છોડીને એક્સિસ બેંકના CFO રાજીવ મંત્રી જે છે તેઓ બની શકે છે. તો આ જે અપડેટ્સ બેંક્સ માટે જોઈ રહ્યા છે, જે મેનેજમેન્ટના બદલાવ છે ઘણા મહત્ત્વના બેંક માટે રહેતા હોય છે. એમના જે એક્સપિરિયન્સ છે અને એમનું કઈ રીતે એક બેંકને આગળ ચલાવવા માટેની એક સ્ટ્રેટેજી હોય છે એ ઘણી મહત્ત્વની રહેશે. કઈ રીતે આ સમજવું જોઈએ? ખાસ આજે HDFC બેંક પર પણ એક ફોકસ રાખીશું. ઓફકોર્સ HDFC બેંક માટે પોઝિટિવ છે. એક તો રાજીવ કુમાર, આઈ થિંક એમના ચેરમેન IAS ઓફિસર છે, ખાસો એક્સપિરિયન્સ છે. પુનિત શર્માએ પણ એક્સિસ બેંકમાં બહુ સારું કામ કર્યું છે, તેનો એક્સપિરિયન્સ અહીંયા સારો એવો કામ આપશે. એમના માટે તો એક ટાઈપનું નાની બેંકથી મોટી બેંકમાં મોટું પ્રમોશન જ છે. અને ત્યાંથી બંધનથી આઈ થિંક એક્સિસમાં ગયા છે. એટલે ઓવરઓલ HDFC બેંક માટે ઘણું પોઝિટિવ છે, કેમ કે તમે આઈ થિંક પેલું ક્લીન ચીટ પણ આવી ગયું એમનું, જે ઓવરઓલ જે ઓડિટરનો રિપોર્ટ હતો ત્યાં પણ ક્લીન ચીટ આવી ગઈ છે. એટલે બધું જે બેકલોગ હતું એ પાછળ રહી ગયું છે. હવે આઈ થિંક નવું ચાલુ થશે, નવી રીતે કમ્પ્લાયન્સથી માંડીને નવા ચેરમેન અને CFO આવ્યા છે એ જોશે. અને આ બે બહુ ઇમ્પોર્ટન્ટ પોઝિશન છે. હોપફુલી અહીંયાથી આઈ થિંક લોન ગ્રોથ વધારે એક્સેલરેટ થશે, કેમ કે તમે જો HDFC બેંકનું ખાસું લોન ગ્રોથ મ્યુટેડ રહ્યું હતું અને મર્જર સિનર્જીસ હજી એવી દેખાઈ નથી જેવી લોકો એક્સપેક્ટ કરતા હતા. એટલે આપણે 3 વર્ષથી 4 વર્ષથી HDFC બેંકમાં કોઈ મુવમેન્ટ નથી. ROE ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ, તો અગર રીરેટિંગ કરવું હોય તો, અને રિટેલ લેન્ડિંગમાં થોડું મોમેન્ટમ આવશે. બહુ જ સેફ રમી રહ્યા હતા HDFC બેંક, અને રીઝન એક હતું કે મર્જરના લીધે ખાસું એ લોકો ક્રેડિટ ગ્રોથ નતા લાવ્યા. એના લીધે તમે જો તો એ રીતે પ્રોફિટેબિલિટી વધી નહીં. કાસા રેશિયો પણ તમે જો તો 33% આજુબાજુ મોડરેટ થઈને છે, અને ક્રેડિટ ડિપોઝિટ રેશિયો પણ હજી પણ જો તો એલિવેટેડ છે. એટલે મારા હિસાબે હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. હવે એક સારી વસ્તુ છે કે નવા ચેરમેન ને CFO આવી ગયા, તો હોપફુલી નવા સ્ટેપ્સ લેશે. સ્ટ્રોંગ એસેટ ક્વોલિટી છે, એમાં કોઈ વાંધો છે જ નહીં, પણ આઈ થિંક મોમેન્ટમ મિસિંગ છે. એટલે સ્ટીલ હું આઈ થિંક ICICI બેંક ને એને હું વધારે પ્રેફરન્સ આપીશ કમ્પેર ટુ HDFC બેંક, અગર કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો. ICICI બેંક પર એક વધારે ફોકસ તમે રાખી શકો છો કમ્પેર ટુ HDFC બેંક. પરંતુ આ બધા સ્ટોક રિએક્શન પર આજે એક નજર રાખીશું સમાચાર બાદ. ઓટો